નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. મારો મેઇન ફોકસ એ માત્ર બાયોલોજીને યાદ રખાવવાનો નથી, પરંતુ બાયોલોજીના દરેક ટોપિકને આપણે ડિટેલમાં સમજીએ. બાયોલોજી તમારા માટે એક સ્કોરિંગ સબ્જેક્ટ બને, જેથી કરીને તમારા માટે નીટ ક્રેક કરવું સરળ થઈ શકે એ છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે જેની અંદર આપણે એનસીઈઆરટીની દરેક લાઇન કવર કરવાના છે, દરેક ટોપિકને ડિટેલમાં જોવાના છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના છે, પીવાયક્યુ સોલ્વ કરવાના છે અને સૌથી મહત્ત્વની વાત એટલે કે જેટલા પણ લેક્ચર તમારા જે થવાના છે એ બધાના રેકોર્ડેડ લેક્ચર અને પીડીએફ નોટ પણ તમને મળવાની છે. તો એ મેળવવા માટે જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી પણ તમે એનરોલ ના કર્યું હોય તો આ જે વિડીયો છે એ વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, એ લિંક પર જવાનું છે. તમે એ લિંક પર જઈને ક્લિક કરશો તો તમને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એ જોવા મળશે, જેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, તમારા મોબાઈલ પર ઓટીપી આવશે એ પણ એન્ટર કરવાનો છે. પછી તમારે રજિસ્ટર્ડ અકાઉન્ટ કરાવવાનું છે, જેમાં તમારે થોડી ડિટેલ ફિલ કરવાની છે, જેમાં તમારું ફૂલ નેમ આવશે, ફોન નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે અને સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. એટલું થઈ ગયા બાદ તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. આટલું તમે કરશો એટલે તમને એક આ રીતનું પેજ જોવા મળશે, જેમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. અત્યારે આપણે ક્લાસ 12નો સિલેબસ કવર કરી રહ્યા છીએ, તો સ્ટાન્ડર્ડ 12 સાયન્સ પર તમારે જઈને ક્લિક કરવાનું છે અને સેવ બટન પર ક્લિક કરવાનું છે. એ કરશો એટલે તમને આ રીતનું પેજ જોવા મળશે, જેમાં તમારે વાયટી ફ્રી કોર્સિસ જે છે એના પર ક્લિક કરવાનું છે. એ કરશો એટલે તમને આ રીતે જોવા મળશે નીટ બાયોલોજી સિરીઝ, જેની અંદર જેટલા પણ લેક્ચર થશે એ લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર અને પીડીએફ તમને મળી રહેશે. તો જો હજુ તમે એનરોલ ના કર્યું હોય તો ફટાફટ કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખવાના છે એની વાત કરીએ તો અત્યાર સુધી આપણે જે શીખેલા છે પૂર્વ ફલન ઘટના, જેની અંદર આપણે નર પ્રજનન તંત્ર એટલે કે પુકેસરની રચનાની વાત કરી, લઘુ બીજાણુ જનન શીખ્યા, માદા પ્રજનન તંત્ર એટલે સ્ત્રીકેસરની વાત કરી, મહાબીજાણુ જનન શીખ્યા, ભ્રૂણપોટનું નિર્માણ કેવી રીતે થાય એ શીખ્યા, નરજન્યુ અને માદાજન્યુ બની ગયા તો હવે એમને કેવી રીતે મળાવવાનું છે તો એની પ્રક્રિયા શીખ્યા, એટલે કે પરાગનયન શીખ્યા. અને એ પરાગનયન કોણ કરાવે છે તો એ પરાગવાહકો કરાવે છે. અહીંયા સુધી આપણે થિયરી કવર કરી છે. આજનો જે લેક્ચર છે જેની અંદર આપણે આટલી થિયરી કવર કરેલી છે, જેને આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ. ફટાફટ નોટ પેન લઈને રેડી થઈ જાઓ, એનસીઈઆરટી પણ લઈને રેડી થઈ જાઓ, તમારે આન્સર પણ આપતા રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો એમસીક્યુ તમારી સામે છે. આપેલ આકૃતિનો સંદર્ભ લો. એમસીક્યુને પ્રોપર સમજવાનો છે. લેબલવાળા ભાગોને ઓળખો અને તેના સંબંધમાં ખોટું નિવેદન પસંદ કરો. શું પૂછેલું છે? ખોટું નિવેદન પસંદ કરો. અહીંયા તમને આકૃતિ આપેલી છે, તમારી પાસે 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન શું છે? તો પહેલો ઓપ્શન જે છે એ સમજવા પહેલાં આપણે આકૃતિના લેબલ કરી લઈએ તો તમારા આન્સર આપવાનું સરળ થઈ જશે. તો અહીંયા તમને આ જે આકૃતિ છે કોની છે? પુકેસરની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પી શું છે? તો આપણે શું શીખેલા? પરાગાશય દ્વિખંડી છે. એના દરેક ખંડમાં 2 કોટર છે. તો પી શું છે? એ પરાગ કોટર છે. અને એ પરાગ કોટર બરાબર, એ પરાગ કોટર પરાગ કોથળી જેમાં શું ભરાવવાનું છે? તેમાં પરાગરજ. તો ક્યું શું છે? પરાગરજ છે. આ જે ભાગ દેખાય છે એ શું છે? તો એ શું છે? તો એ પરાગાશયને પુષ્પાસન અને દલપત્ર સાથે જોડતો એક દંડ જેવો ભાગ, જેને આપણે કહીશું તંતુ.
હવે આપણે ઓપ્શન પર જઈએ. ઓપ્શન 1, પી પરાગાશયની સમગ્ર લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી હોય છે અને ક્યુથી ભરેલા હોય છે. પી શું છે? સમગ્ર લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી છે, આયામ રીતે લંબાયેલ છે, ક્યુથી ભરેલા છે, એટલે કે પરાગરજથી ભરેલા છે. આ વાત તો સાચી છે. આર લાંબી અને પાતળી ડંઠ છે જે પુષ્પાસન કે દળ પત્રો સાથે નજીકથી જોડાયેલ છે, નિકટવર્તી છેડો એની સાથે જોડાયેલો છે, તો આ વાત પણ સાચી છે. ક્યુ નરજન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. પરાગરજ આવૃત બીજધારી વનસ્પતિમાં નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આ વાત પણ સાચી છે. અહીં શું પૂછ્યું છે? ખોટું નિવેદન કયું છે? તો અહીંયા આપણે જે 3 જોયા એમાંથી તો કોઈ ખોટું છે જ નથી. ઓપ્શન ડી એવું કહે છે કે આમાંથી કોઈ નહીં, તો આનો આન્સર આ આવશે. તો આ રીતે એમસીક્યુને બરાબર સમજવાનું છે. આગળનો એમસીક્યુ જો જોઈએ તો લઘુ બીજાણુધણીની રચના અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? શું પૂછ્યું છે? લઘુ બીજાણુધણીની રચના. તરત માઇન્ડમાં આવી જવી જોઈએ, કારણ કે બધી વસ્તુ ડિટેલમાં શીખેલા છે કે લઘુ બીજાણુધણીની રચના એટલે શું હશે. માઇન્ડમાં આવી જવું જોઈએ. જો લઘુ બીજાણુધણી સામાન્ય રીતે 4 દિવાલના સ્તરોથી ઘેરાયેલ છે. અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર. બહારના 3 સ્તરો પરાગાશયના રક્ષણ અને સ્ફોટનના કાર્ય કરે છે. પોષક સ્તરના કોષો અર્ધીકરણમાંથી પસાર થાય છે અને લઘુ બીજાણુ ચતુષ્ક સર્જે છે. ખાસ એમસીક્યુમાં ધ્યાન આપજો. શું પૂછેલું છે? વિધાન કયા સાચા છે એ પૂછેલું છે. તો પહેલું વિધાન છે કે લઘુ બીજાણુધણીમાં 4 સ્તર છે, સાચી વાત છે. અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. આ વિધાન સાચું છે. ને બહારના જે 3 સ્તર છે એટલે કે અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર રક્ષણ કરશે અને પરાગાશયનું સ્ફોટન પ્રેરવામાં પણ મદદ કરશે. આ વાત પણ સાચી છે. પોષક સ્તરના કોષો અર્ધીકરણમાંથી પસાર થાય છે. આ વાત ખોટી છે. કોનામાંથી પસાર થાય? કયા કોષ છે જેનું અર્ધીકરણ થશે? તો જે બીજાણુજનક પેશી એટલે કે લઘુ બીજાણુધણી જે છે એની મધ્યમાં સમજાટ કોષોનો જે સમૂહ છે જેને આપણે કીધેલું છે બીજાણુજનક પેશી, અને એ પેશીના જે દરેક કોષ છે જેને આપણે કીધેલું છે લઘુ બીજાણુ માતૃકોષ. અને આ લઘુ બીજાણુ માતૃકોષ જે છે એનું આપણે અર્ધીકરણ કરીશું. ત્યારે બનશે લઘુ બીજાણુ, 4 લઘુ બીજાણુ ધરાવતો ચતુષ્ક. લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ થશે. તો અહીંયા આ પોષક સ્તરની વાત છે એટલે આ વિધાન ખોટું છે. તો અહીંયા સાચા વિધાન 2 છે, પહેલું અને બીજું. 1 અને 2 માત્ર. આ 2 વિધાન સાચા છે. બીજું ને ત્રીજું, બીજું સાચું છે પણ ત્રીજું ખોટું છે એટલે આ નહીં આવશે. પહેલું સાચું છે પણ ત્રીજું ખોટું છે એટલે આ નહીં આવશે. અહીંયા આ 2 સાચા છે પણ આ ખોટું છે એટલે આ નહીં આવશે. આપણો ઓપ્શન 1 જે છે સાચો આન્સર થઈ જશે. નોટ ડાઉન કરતા રહેજો. આગળનો એમસીક્યુ જોઈએ. પરાગરજના સંદર્ભમાં શું પૂછેલું છે? ધ્યાન આપજો. પરાગરજના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. પરાગરજના સંદર્ભમાં બાહ્ય આવરણ એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું પાતળું અને સરંગ આવરણ છે. જો આપણે થિયરી બરાબર શીખ્યા હોય તો અહીંયા જ તમને ખબર પડી જશે. બાહ્ય આવરણ શાનું બનેલું છે? સ્પોરોપોલેનિનનું છે, અને અમુક જગ્યાએ ગેરહાજર છે તો એ સરંગ આવરણ નથી. એટલે આ વાત તો ખોટી જ છે. બાહ્ય આવરણ નામનું સખત બાહ્ય પર સ્પોરોપોલેનિનનું બનેલું છે. આ વાત સાચી છે. સ્પોરોપોલેનિન જનન છિદ્રમાં હાજર છે. ખોટી વાત. જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર છે જેને આપણે જનન છિદ્ર કીધેલા છે એટલે આ પણ ખોટું છે. બાહ્ય આવરણ કંટકીય અથવા લીસું છે. બાહ્ય આવરણ લીસું નથી, એમાં વચ્ચે જગ્યા છે, તો આ પણ ખોટું છે. તો આ વિધાનોમાંથી એ અને બી સાચા છે તો એ ખોટું છે, બી સાચું છે એટલે આ નહીં આવશે. બી અને સી માત્ર સાચા છે. ઓકે, બી અને સી માત્ર સાચા છે. સોરી, એ અને સી તો એ તો ખોટું છે અને સી પણ ખોટું છે.
માત્ર બી અને ડી સાચા છે. ઓકે, માત્ર બી અને ડી સાચા છે, માત્ર બી અને સી સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો, બાહ્ય આવરણ સ્પોરોપોલેનિનનું બનેલું છે, આ વાત સાચી છે. સ્પોરોપોલેનિન જનન છિદ્રમાં હાજર છે એટલે ખોટું છે. બાહ્ય આવરણ કંટકીય અથવા લીસું છે, આ વાત જે છે એ પણ ખોટી છે. તો અહીંયા ભલે તમારી પાસે ઓપ્શન નથી, પણ અહીંયા તમારો ઓપ્શન બી જ સાચો આન્સર થશે. બરાબર, આગળ વધીએ છીએ. પોષક સ્તરનું કયું કાર્ય સાચું છે? પોષક સ્તરનું કયું કાર્ય સાચું છે? પરાગાસન પર પરાગરજનું અંકુરણ અટકાવે છે. પોષક તત્વનું પરાગાશયની અંદરની બાજુએ પરિવહન. પરાગાશયનું સ્ફોટન થતાં પરાગરજ મુક્ત કરે છે. પરાગનલિકાના પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે. પોષક સ્તરનું કાર્ય શું હતું? શું હતું? શું હતું? યાદ કરો. કોને? પોષક તત્વ. એની અંદર પોષણનો સંગ્રહ થયેલો છે, જે કોને આપશે? એ વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડશે. તો પરાગાસન પર પરાગરજનું અંકુરણ અટકાવે, આ પણ એનું કાર્ય નથી. પોષક તત્વનું પરાગાશયની અંદર પરાગકોટરમાં પરાગરજ વિકાસ પામી રહેલી છે, ત્યાં એ પોષણ પહોંચાડે છે, આ વાત સાચી છે. પરાગાશયનું સ્ફોટન થતાં પરાગરજ મુક્ત કરે, એમાં પોષક સ્તરનો ફાળો નથી, એમાં સ્ફોટી સ્તરનો ફાળો છે. મેન પરાગનલિકાના પ્રવેશ માટે માર્ગદર્શન કોણ આપતું હતું? સહાયક કોષોમાં, સહાયક કોષના તંતુમય પ્રસાધન. તો અહીંયા આ વિધાન પણ ખોટું છે. ઓપ્શન બી આપણો સાચો આન્સર થઈ જશે. ચાલો, 100 પરાગરજની રચના માટે કેટલી પરાગરજ? 100 પરાગરજની રચના માટે કેટલા અર્ધીકરણ વિભાજનો જરૂરી છે? 100 પરાગરજ છે તો કેટલા અર્ધીકરણ? તો યાદ કરીએ. ચાલો, એક જે છે એ લઘુ બીજાણુ માતૃકોષ છે, એનું આપણે એક અર્ધીકરણ કરીશું. એક અર્ધીકરણ કરીશું તો 4 લઘુ બીજાણુ બને, અને 4 લઘુ બીજાણુમાંથી 4 પરાગરજ બને. આ આપણને ખબર છે. અહીંયા 100 પરાગરજ માટે કેટલા છે? તો જો 4 પરાગરજ છે તો એના માટે એક અર્ધીકરણ છે. તો આપણી પાસે 100 પરાગરજ છે તો એના માટે કેટલા અર્ધીકરણ થાય? તો 100 ભાગ્યા 4 કરશું તો 25 વાર આપણે અર્ધીકરણ કરીશું. 25 વાર અર્ધીકરણ કરીશું ત્યારે આપણને 100 પરાગરજ મળશે. નોટ ડાઉન કરી લો ફટાફટ આનો આન્સર. ચાલો આગળ. સ્પોરોપોલેનિન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું પૂછેલું છે. કોના વિશે? સ્પોરોપોલેનિન વિશે. બાહ્ય આવરણ એ સ્પોરોપોલેનિનનું બનેલું છે, તો આ વિધાન તો સાચું છે. સ્પોરોપોલેનિન પ્રતિરોધક કાર્બનિક પદાર્થોમાંથી એક છે, આ વાત પણ સાચી છે. બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન હાજર છે, જેને જનન છિદ્ર કહે છે, આ વાત ખોટી છે. એ ગેરહાજર હશે ને તેને આપણે જનન છિદ્ર કહીશું. સ્પોરોપોલેનિન ઊંચા તાપમાન જલદ એસિડનો સામનો કરી શકે છે, આ વાત સાચી છે. યા ખોટું વિધાન પૂછેલું છે, તો ઓપ્શન સી આપણો સાચો આન્સર થઈ જશે. હવે આ ટાઈપના ક્વેશ્ચન નીટમાં ખાસ પૂછાય છે. આપેલ આકૃતિમાં ABCD તરીકે લેબલ કરેલા ભાગને ઓળખવાનો છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા આપણને વિકલ્પ આપેલા છે. તો પહેલાં આપણે ડાયાગ્રામને સમજી લઈએ. પહેલાં જો વાત કરીએ તો આ જે છે શું છે? સી જે છે એ ભ્રૂણપુટ છે. ભ્રૂણપુટ છે. આ જે ભ્રૂણપુટ ક્યાં હશે? તો પ્રદેહમાં હશે. તો બી શું છે? પ્રદેહ છે. અંડાવરણો છે, આ અંડાવરણો છે. તો પ્રદેહના જે ભાગને આવરિત નહીં કરે એને કહીશું આપણે અંડક છિદ્ર. અને અંડક છિદ્રનો સામેનો ભાગ જેને આપણે કહીશું અંડકતલ. હવે આપણે ઓપ્શન પર જઈએ. જો આકૃતિ ક્લિયર હોય તો એ એટલે અંડકતલ આવી ગયું, વાત અહીંયા જ ખોટી પડી ગઈ. એ એટલે બી એટલે અંડકતલ આવી ગયું, વાત અહીંયા જ.
સી અંડક છિદ્ર છે, અહીંયાથી વાત સાચી છે. બી અંડક આવ્યું, વાત ખોટી છે. MCQ અહીંયા જ આગળ નથી વધતો. આન્સર એ એટલે અંડક છિદ્ર, વાત સાચી છે. બી પ્રદેહ, વાત સાચી છે. સી ભ્રૂણપૂટ, વાત સાચી છે. અંડકટળ, અહીંયા આપણો ઓપ્શન ડી થઈ જશે. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો આગળ વધીએ છીએ. આપે એક લાક્ષણિક આવૃત બીજધારી, એક લાક્ષણિક આવૃત બીજધારીમાં અંડક X નામના દંડના માધ્યમથી જરાયુ સાથે જોડાય છે. અંડક જરાયુ સાથે જોડાય છે કોનાથી? X નામનો એક દંડ છે. અંડકનો દેહ Y નામના પ્રદેશમાં X સાથે જોડાય છે. સમજી લો પહેલા MCQ ને. એક લાક્ષણિક આવૃત બીજધારી છે, અંડક જરાયુ સાથે જોડાયેલો છે, જે દંડ છે જેનું નામ છે X. બીજું, અંડકનો દેહ જે X સાથે જોડાયેલો છે જેનું નામ છે Y. તો આપણે એ શોધવાનું છે. તો આકૃતિને ફટાફટ જો યાદ કરાવું તો અહીંયા આ બીજાશય છે. બીજાશયમાં આ જે છે શું છે? અંડક છે. અને બીજાશય જે છે એની અંદર એક પોલાણ આવેલું છે, કોટર આવેલું છે, જ્યાં ગાડી જેવી રચનાનું નિર્માણ થાય, જેને આપણે કહીશું જરાયુ. તો પૂછેલું શું છે કે આ અંડક અને જરાયુને આ ભાગ જે જોડે એ X છે. તો એને શું કહીશું આપણે? એ X છે, જેને આપણે કહીએ છીએ અંડકનાલ. આ અંડકનાલ અને આ અંડક જ્યાં જોડાય એ ભાગ એટલે Y. અને એ ભાગને આપણે શું કહીશું? બીજ કેન્દ્ર. તો હવે આપણે ઓપ્શન પર જઈએ, શોધીએ કે સાચો આન્સર ક્યાં છુપાયેલો છે. એ અંડકનાલ, X અંડકનાલ અને Y બીજ કેન્દ્ર, વાત તો અહીંયા સાચી છે. તો પણ બીજા ચેક કરશું. બી બીજ કેન્દ્ર કીધું, નથી વાત. સી અંડકનાલ, વાત સાચી છે, તો પણ અંડક છિદ્ર આવી ગયું, ખોટી વાત છે. બીજ કેન્દ્ર તો છે જ નથી. ઓપ્શન એ આપણો સાચો આન્સર થઈ જશે. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચલો હવે આગળ વધીએ છીએ. નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા આપેલું છે. પુકેસર તંતુ નામના દંડના માધ્યમથી અંડક જરાયુ સાથે જોડાયેલ છે. આના પહેલાં જ આપણે MCQ સોલ્વ કરેલો છે. આનો આન્સર તો તમને આવડવો જ જોઈએ. બીજ કેન્દ્ર નામના પ્રદેશમાં અંડક એ અંડકનાળ સાથે જોડાયેલો છે. બીજ કેન્દ્ર નામના પ્રદેશમાં અંડક એ અંડકનાળ સાથે જોડાય છે. અંડકના બે અક્ષરાત્મક આવરણોને અંડાવરણો કહેવામાં આવે છે. અંડકના ટોચના ભાગે નાના છિદ્રને જનન છિદ્ર કહેવામાં આવે છે. આમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા તમને સાચા કયા છે એ પૂછેલું છે. તો જો પુકેસર તંતુ નામના દંડના માધ્યમથી અંડક જરાયુ સાથે, અંડકનાળ કહેવાય ને પુકેસર તંતુ ના કહેવાય, એટલે આ વાત ખોટી છે. બીજ કેન્દ્ર નામના પ્રદેશમાં અત્યારે જ કીધું અહીંયા MCQમાં અંડકનાળ અને અંડક જે જોડાય એને શું કહીશું? બીજ કેન્દ્ર. તો આ વાત પણ સાચી છે. અંડકનું જે રક્ષણ કરતા આવરણ છે ને અંડાવરણો કહીશું આ વાત. અંડકના ટોચના ભાગે નાના છિદ્ર છે જેને આપણે કહીશું અંડક છિદ્ર, જેને આપણે જનન છિદ્ર કહેતા નથી. તો અહીંયા બી અને સી સાચા આન્સર છે. આ પણ નહીં આવશે, આ પણ નહીં આવશે, આ પણ નહીં આવશે. ઓપ્શન ડી આપણો સાચો આન્સર થઈ જશે. નોટ ડાઉન કરી લો. ચલો અહીંયા તમને એક સરસ મજાની આકૃતિ આપેલી છે, જેમાં ABCD લેબલ કરેલા ભાગને આપણે ઓળખવાનું છે ને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલાં આપણે લેબલ કરી દઈએ એટલે આપણને ઓપ્શનમાં સરળતા મળી જાય. તો પહેલાં તો આપણને છેડો ખબર પડવી જોઈએ કે અંડક છિદ્ર ને અંડકટળ. તો યાદ રાખો કે જ્યાં અંડ પ્રસાધન એટલે કે બે સહાયક કોષ અને એક અંડકોષ જ્યાં આવેલું છે જે અંડક છિદ્ર છે, તો આ છેડો છે એનો અંડક છિદ્ર છે. આ બાજુનો છેડો એનો અંડક છિદ્ર છે. એની સામે એટલે અંડકટળ.
અંડકતલ પાસે જે કોષો છે જેને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષો. અહીંયા જે છે તો વચ્ચે જે છે એ શું છે? અંડકોષ છે. એની આજુબાજુ જે કોષ છે એ શું છે? સહાયક કોષો છે. અને એના ઉપર એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન થાય એના નીચેના ભાગે જેને કહેવાય તંતુમય પ્રસાધન. હવે ઓપ્શન પર જઈએ. એ સહાયક કોષો, વાત તો અહીંયાથી જ ઓપ્શન ખોટો આવી ગયો. અહીંયા એ પ્રતિધ્રુવીય કોષો, અહીંયા ધ્યાન આપવાની વાત છે. આ ચોથાને પણ જોઈ લો, ધ્રુવીય કોષ કેન્દ્ર એટલે હવે આપણી પાસે બી ને સી જ ઓપ્શન છે. તો એ જે છે એ પ્રતિધ્રુવીય કોષો, બી સહાયક કોષો, સી અંડકોષ અને ડી તંતુમય પ્રસાધન. વાત અહીંયા સાચી પડે છે, છતાં આપણે સી ચેક કરશું. પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો, સી જે છે અંડકોષ છે જેને તંતુમય પ્રસાધન કહી દીધું એટલે આ પણ ખોટું છે. ઓપ્શન બી આપણો સાચો આન્સર થઈ જશે. ચલો, લાક્ષણિક ભ્રૂણપુટ છે. લાક્ષણિક ભ્રૂણપુટ છે 8 કોષ કેન્દ્રીય 60 કોષીય, 8 કોષ કેન્દ્રીય 8 કોષીય, 60 કોષ કેન્દ્રીય 60 કોષીય, 4 કોષ કેન્દ્રીય 3 કોષીય. શું આવશે આનો જવાબ? આ એક ભ્રૂણપુટ છે, એનો અંડક છિદ્ર છેડો છે, આ અંડક તલ છે, જેની પાસે જો કોષ કેન્દ્રની વાત કરું તો એની પાસે આ રીતે એક કોષ છે, આ બીજા 2 કોષ છે, તો 3 કોષ કેન્દ્ર, વચ્ચે એક મોટો કોષ છે જેને કેન્દ્રસ્થ કોષ કહીશું, એની પાસે 2 કોષ કેન્દ્ર છે, ને અહીંયા 3 કોષ છે પ્રતિધ્રુવીય કોષો. તો તમે ગણો અહીંયા 8 કોષ કેન્દ્ર થાય છે ને કોષ કેટલા થાય છે? 60. તો એક લાક્ષણિક ભ્રૂણપુટ 8 કોષ કેન્દ્રીય છે અને 60 કોષીય છે. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. આપેલ વનસ્પતિને યોગ્ય રીતે ઓળખતો વિકલ્પ. અહીંયા એક વનસ્પતિ આપેલી છે ને યોગ્ય રીતે ઓળખતો વિકલ્પ શોધવાનું છે. જો હવાઈ પુષ્પ અને સમૃદ્ધ પુષ્પ, સૂર્યમુખી, ક્રોમેલિના, જાસૂદ કે વેલિસ્નેરિયા. ફટાફટ આન્સર આપવાનો, ફટાફટ આન્સર આપો વિદ્યાર્થી મિત્રો, બધાને આવડવું જોઈએ. પરાગનયનમાં, સ્વફલનમાં એક વનસ્પતિ એવી છે કે જે બેના પ્રકારના પુષ્પ સર્જે. હવાઈ પુષ્પ, સમૃદ્ધ પુષ્પ. હવાઈ પુષ્પ હંમેશા ખુલ્લા છે, સમૃદ્ધ પુષ્પ ક્યારે પણ ખીલતા નથી. શું જવાબ આવશે આનો? સૂર્યમુખીની આવશે. શું આવશે? ક્રોમેલિના. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? અહીંયા આપણી પાસે 4 વિકલ્પ છે, સાચો વિકલ્પ શોધવાનો છે. સાચો. પરાગાશયમાંથી પરાગરજનું એક જ પુષ્પના પરાગાસનમાં સ્થળાંતરણ. પુષ્પ એક જ છે, એના પરાગાસન પર જ પરાગરજનું શું થાય છે? સ્થળાંતરણ થાય છે. એને સ્વફલન કહેવાય છે. આ વાત સાચી છે. એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું સ્થળાંતરણ એ જ વનસ્પતિના બીજા પુષ્પ. તો અહીંયા વનસ્પતિ એક છે, પુષ્પ 2 છે, તો શું થશે? ગેટેનોગેમી. આ વાત પણ સાચી છે. એક જ જાતિના આનુવંશિક રીતે અલગ, જાતિ એક જ છે પણ છોડ અલગ છે. અલગ પરાગાસનના પરાગાશયમાંથી પરાગરજનું સ્થળાંતરણ પરવશ. આ વાત પણ સાચી છે. અહીંયા ઓપ્શન ડી આપણો સાચો આન્સર થઈ જશે. આપેલ તમામ. ચલો આગળ વધીએ. આપેલ વિધાનોને વાંચવાનું છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. મધમાખીઓ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. વિધાન 1. વિધાન 2. પવન એટલે વાટ, કીટક બંને પરાગરજયુક્ત પુષ્પ અને મધુરસ ઉત્પન્ન કરે છે. ઓપ્શન તમારી સામે છે. પહેલા એ વિચારો કે બંને વિધાન સાચા છે કે ખોટા છે. તો મધમાખી પ્રભાવી જૈવિક પરાગવાહક છે, આ વાત તો સાચી છે. પવન અને કીટક પરાગરજયુક્ત પુષ્પ, વાત સાચી છે. મધુરસ ઉત્પન્ન કરે, પવન તો અજૈવિક છે, એને શું કામ છે મધુરસની? કીટક બરાબર છે, તો એના કારણે આ વિધાન ખોટું છે. તો શોધો બંને વિધાન સાચા. ના, વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું, ઓપ્શન બી સાચો. વિધાન 1 સાચું છે પણ અહીંયા ખોટું કીધેલું છે એટલે નહીં આવશે.
ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. કેટલાક પુષ્પની આપેલ લાક્ષણિકતાઓનો સંદર્ભ લો. અહીંયા આપણને પુષ્પની લાક્ષણિકતા આપેલી છે. હલકી અને ચિકાસ રહિત પરાગરજ, પરાગાસન અને પરાગાશય બહાર નીકળેલા ખુલ્લા, મોટા ઘણીવાર પીછાયુક્ત પરાગાશય, રંગહીન ગંધહીન અને મધુરસવિહીન, ઘાસમાં સામાન્ય. ઉપરોક્ત લક્ષણની લાક્ષણિકતા પવન પરાગિત પુષ્પ, જલ પરાગિત પુષ્પ, કીટક પરાગિત પુષ્પ કે પ્રાણી. તો જો પવન અજૈવિક પરાગવાહક છે અને એ પવનની અંદર પરાગરજને આપણે વિતરણ કરાવવાનું છે, તો એ હલકી હોવી જોઈએ, ચિકાસ રહિત હોવી જોઈએ. પરાગાસન અને પરાગાશય હવામાં ખુલ્લા હોવા જોઈએ, પરાગરજનું વિતરણ પણ કરી શકે અને પરાગાસન પરાગરજને જકડી શકે એટલા માટે પીછાયુક્ત પણ હોવું જોઈએ. અજૈવિક છે તો રંગહીન ગંધહીન કે મધુરસની કોઈ જરૂર નથી, રંગ ગંધ કે મધુરસની કોઈ જરૂર નથી, ઘાસમાં સામાન્ય છે. તો અહીંયા પવન પરાગિત પુષ્પ સાચું થઈ જશે. આપેલ વિધાનોનો સંદર્ભ લો. પહેલું, બંને વાત અને જલ પરાગિત પુષ્પ રંગબેરંગી હોતા નથી અને મધુરસ ઉત્પન્ન કરતા નથી. વાત સાચી છે. કીટકના પરાગિત પુષ્પો મોટા, રંગબેરંગી, સુગંધિત અને મધુરસથી ભરપૂર છે. વાત સાચી છે. જોસ્ટેરા એ કીટ પરાગિત પુષ્પ છે. વાત ખોટી છે. જલ પરાગિત વનસ્પતિ છે જોસ્ટેરા, એ કીટ પરાગિત નથી. આ વિધાન ઉપરોક્તમાંથી કયા વિધાન ખોટા છે? માત્ર પહેલું, માત્ર બીજું, માત્ર ત્રીજું. ઓપ્શન સી સાચો આન્સર થઈ જશે. ડી, બી ને એ ની આવશે. નોટ ડાઉન કરી લો. ચલો આગળ વધીએ છીએ. કોલમ 1 ને કોલમ 2 સાથે મેચ કરવાનો છે ને કોટ્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. સાચો વિકલ્પ. કોલમ 1 પવન પરાગનયન, પાણી પરાગનયન, કીટ પરાગનયન. અહીંયા ઘાસ, ગુલાબ ને વેલિસ્નેરિયા. સરખામણી કરતા જઈને લખતા જઈએ. પવન પરાગનયન કોની અંદર થશે? તો અત્યારે જ કીધું કે ઘાસમાં સામાન્ય છે, તો અહીંયા પહેલું જ આવશે. પાણીનું પરાગનયન વેલિસ્નેરિયામાં થશે, તો અહીંયા આવશે ત્રીજું. કીટ પરાગનયન એટલે ગુલાબ, કારણ કે ગુલાબ રંગબેરંગી છે, મધુદ્રવ્યયુક્ત છે, જોવાના ગમે છે, તો કીટક એનાથી આકર્ષિત થશે. તો ઓપ્શન જો એ સાથે પહેલું કોનામાં છે? આમાં છે ને આમાં છે. આ બે તો એમાં જ કટ થઈ ગયા ઓપ્શન. હવે બી સાથે ત્રીજું કોનામાં છે? અહીંયા છે સી સાથે. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. બરાબર. આ રીતના જ્યારે એમસીક્યુ પૂછાય ત્યારે પહેલાં ઓપ્શન 4 માંથી 2, 3 કેવી રીતે કટ થાય ને એ પહેલાં જોવાનું. તો એના માટે આ રીતે લખી નાખવાનું. એ લખીને ફટાફટ કમ્પેરિઝન કરશો, ટાઈમ પણ સેવિંગ થશે ને એમસીક્યુ પર ફટાફટ સોલ્વ થશે ને એમસીક્યુ સાચો પણ પડશે. જે વનસ્પતિ પસંદ કરો કે જે પાણી દ્વારા પરાગનયન કરે છે. જરકુંભી, જોસ્ટેરા, યુકા. અહીંયા તમને 3 એ 3 નું મેન્શન કરેલું છે ડીમાં. શું આવશે? જેમાં પાણી દ્વારા પરાગનયન થાય. જરકુંભી ને જલીય લીલ કે જે પાણીની સપાટી પર છે, ભલે એ પાણીમાં રહે છે પણ પરાગનયન પવન કાં તો કીટક દ્વારા થશે, નહીં આવશે. જોસ્ટેરા જલ પરાગિત છે, ઓપ્શન બી આવશે. યુકા વનસ્પતિ ફૂડાથી જ પરાગિત થશે, તો એ પણ નહીં આવશે. એટલે ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. સહાયક કોષોમાં પરાગનલિકાનો પ્રવેશ દર્શાવતી, સહાયક કોષોમાં પરાગનલિકાનો પ્રવેશ દર્શાવતી અંડપ્રસાધનની આકૃતિનો સંદર્ભ લો. અહીંયા આપેલી છે. લેબલવાળા કોઈ પણ 2 ભાગને ઓળખવાનો છે ને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો એક કામ કરીએ, અહીંયા જ પહેલાં આપણે લેબલ કરી લઈએ. એનસીઆરટીનો ડાયાગ્રામ છે. મેં તમને જ્યારે બી ભણાવું છું ત્યારે કહું છું એનસીઆરટીનું કંઈ પણ વસ્તુ છોડવાનું નથી જો તમે નીટ ક્લિયર કરવા માંગો છો. અહીંયા એનસીઆરટીનો જ ડાયાગ્રામ છે. શું છે જો અહીંયા, તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા આપેલું છે, આપણે એથી તો જોઈએ તો આ જે છે વચ્ચેનો કોષ હશે એટલે એ છે કેન્દ્રસ્થ કોષ. આખો ભાગ એટલે અંડપ્રસાધન. તો બી શું છે? તો બી અંડકોષ છે. આ બંને કોષ શું છે? તો એ જે છે એ સહાયક કોષો છે.
ને આ પટલ દર્શાવે છે તો એ શું છે? કોષરસ પટલ છે. હવે આ જે નલિકા જેવું દેખાઈ રહેલું છે પરાગ નલિકા છે અને એ પરાગ નલિકામાં 3 હોય, 2 નરજન્યુ અને બીજું શું છે? 2 નરજન્યુ અને એક વાનસ્પતિક કોષ. તો આ બંને સાથે છે એ શું છે? નરજન્યુઓ છે. આ શું છે? વાનસ્પતિક કોષ છે અને એ વાનસ્પતિક કોષ જે છે એ ખતમ થઈ જવાનો છે કારણ કે નરજન્યુને પોષણ આપે છે. એ શું છે? એ છે તંતુમય પ્રસાધન. હવે ઓપ્શન પર આવીએ. એ કેન્દ્રસ્થ કોષ છે અને જી એ અંડકોષ કેન્દ્ર, એ તો વાનસ્પતિક કોષ છે, આ નહીં આવશે. સી જીવરસ પતલ છે, બરાબર છે, કોષરસ પતલ, જીવરસ પતલ. ડી વાનસ્પતિક કોષ છે, ના આ પણ નહીં આવશે. બી અંડકોષ કોષ કેન્દ્ર છે અને એફ નરજન્યુ છે, આ વાત સાચી છે. બી કેન્દ્રસ્થ કોષ છે ને ઈ તંતુમય પ્રસાધન છે. અહીંયા શું કીધું? બી તો અંડકોષ છે, ક્યાંથી કેન્દ્રસ્થ કોષ છે? તો અહીંયા આપણો આન્સર આવી જશે ઓપ્શન સી. જોઈ લો આ એમસીક્યુ ને બરાબર સર જોઈ લો પહેલા. આગળ વધીએ છીએ. એક આવૃત બીજધારી વનસ્પતિના પર્ણના કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? 24 છે. પર્ણના કોષોમાં રંગસૂત્રની સંખ્યા 24. આવૃત બીજધારી વનસ્પતિ દ્વિકીય. તો તેના મહાબીજાણુ માતૃકોષ અને સક્રિય મહાબીજાણુમાં રંગસૂત્રની સંખ્યા અનુક્રમે કેટલી હશે? તો અહીંયા આવૃત બીજધારી વનસ્પતિ દ્વિકીય છે, તેનું પર્ણ પણ દ્વિકીય છે, એમાં રંગસૂત્ર છે 24. મહાબીજાણુ માતૃકોષ પણ કેવો હોય? એ પણ કેવો છે? દ્વિકીય છે, તો એમાં પણ 24. એનું આપણે શું કરીએ છીએ? અર્ધીકરણ. તો કેટલા? 4 મહાબીજાણુ બને. એ 4માંથી 3 અવનટ પામે. એ એકીય થઈ ગયા એટલે અહીંયા રંગસૂત્ર પણ અડધા થઈ ગયા અને એક છે એ સક્રિય બને. તો અહીંયા શું પૂછેલું છે કે સક્રિય મહાબીજાણુ અને મહાબીજાણુ માતૃકોષમાં 24 છે ને સક્રિયમાં કેટલા હશે? 12. ઓપ્શન જોઈએ. 24 24 ના, 12 24 ના, 24 12 સાચો આન્સર થઈ જશે. હવાઈ પુષ્પ સ્વફલન થઈ શકે છે. અંડકની પરિપક્વતા પહેલા પરાગરજ પરિપક્વ થાય. સ્વફલનની લાક્ષણિકતા યાદ આવી જોઈએ. બંને સાથે પરિપક્વ થવા જોઈએ તો સ્વફલન થશે. વાત અહીંયા પહેલી જ ખોટી પડી જાય છે. પરાગરજની પરિપક્વતા પહેલા અંડક પરિપક્વ થાય નહીં ચાલે, સ્વફલનમાં ના ચાલે. બંને પરાગરજ અને અંડક એક સાથે પરિપક્વ થાય તો આ વાત સાચી છે. પરાગાશય અને પરાગાસન બંને સમાન લંબાઈના હોય, વાત સાચી છે, પણ એ હવાઈ પુષ્પ છે, હવામાં ખુલ્લા છે, બરાબર. પણ બંને સાથે પરિપક્વ જો થશે ને તો જ પરાગરજ પણ મુક્ત થઈ શકે ને પરાગાસન એને સ્વીકારી શકે તો જ સ્વફલન થશે, બાકી નહીં થશે. એટલે ઓપ્શન સી સાચો આન્સર થશે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી એક એવી પસંદ કરો જે સ્વફલન અને ગેટેનોગેમી બંનેને અટકાવે. તો અહીંયા એકલિંગી પુષ્પ ધરાવતી એક સદની વનસ્પતિ. એક સદની વનસ્પતિ એટલે કે જેમાં નર અને માદા પુષ્પો બંને છે. હવે તમે વિચારો કે નર અને માદા પુષ્પો બંને છે, ભલે એક નર પુષ્પ એક માદા પુષ્પ, પર વનસ્પતિ એક છે. સ્વફલન અટક ઉપર ગેટેનોગેમી ના અટકશે તો આ નહીં આવે. દ્વિસદની વનસ્પતિ માત્ર નર અથવા માત્ર માદા પુષ્પ. દ્વિસદની વનસ્પતિ એટલે આ વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ કે જેમાં આવી રીતે વનસ્પતિ છે, એક પાસે માત્ર માદા પુષ્પ છે તો એક પાસે માત્ર નર પુષ્પ છે. તો આમાં ગેટેનોગેમી સ્વફલન બંને અટકશે, આ વાત સાચી છે. ઉભયલિંગી પુષ્પ ધરાવતા ઉભયલિંગી એટલે એમાં બી નર અને માદા સ્ત્રીકેસર પુકેસર બંને હાજર હશે તો એ પણ નહીં આવશે. ઉભયલિંગી
નર અને માદા પુષ્પો બંને દ્વિસદની વનસ્પતિ સાથે, દ્વિસદની એટલે છોડ અલગ અલગ છે પણ એમાં બંને પુષ્પ છે તો નહીં આવશે. ઉભયલિંગી એટલે બંને, તો આ પણ નહીં આવશે. અહીંયા આ આવશે કે દ્વિસદની વનસ્પતિ, પણ એ વનસ્પતિ એવી કાં તો માદા પુષ્પ ધરાવે કાં તો નર પુષ્પ ધરાવે, તો સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકશે. નોટ ડાઉન કરો. ચલો, લઘુ બીજાણુ જનન દરમિયાન અર્ધીકરણ થાય છે. કોનું થાય? તંતુમય સ્તર, લઘુ બીજાણુ માતૃકોષ, લઘુ બીજાણુ ચતુષ્કે પરાગરજ. બહુ જ સરળ, ખૂબ જ સરળ આન્સર આવડી જવો જોઈએ. લઘુ બીજાણુ માતૃકોષ, તંતુમય સ્તર તો ના આવશે. લઘુ બીજાણુ ધાનીનું સ્તર છે. લઘુ બીજાણુજનક પેશીના જે પ્રત્યેક કોષ છે, લઘુ બીજાણુ માતૃકોષ, એનું અર્ધીકરણ થશે ને લઘુ બીજાણુ બનશે. લઘુ બીજાણુ ચતુષ્ક, લઘુ બીજાણુ ધરાવતો ચતુષ્ક છે તો એ તો એકકીય છે, એનું અર્ધીકરણ નહીં થશે ને પરાગરજ લઘુ બીજાણુમાંથી બને છે. તો આનો આન્સર આવી જશે ઓપ્શન બી. ચલો હવે સમજો. આવૃત બીજધારીમાં જ્યારે પરાગનલિકા સહાયક કોષમાંથી એકમાં પ્રવેશે, બે સહાયક કોષ છે તેમાંથી કોઈ એકમાં પ્રવેશે. આકૃતિ સાથે સમજતા જઈએ. અહીંયા અંડકોષ છે ને આ બે સહાયક કોષ છે, આ બંને સહાયક કોષ છે. અહીંયા તંતુમય પ્રસાધન છે. અહીંયા બે નરજન્યુ સાથે આ પરાગનલિકા આવી. ચાલો જોઈએ. ત્યારે તેના કોષ રસમાં બે નરજન્યુ છોડવામાં આવે. અહીંયા પ્રવેશ કરશે એટલે શું થશે? તો અહીંયા પ્રવેશ કરશે એટલે અહીંયા બે નરજન્યુને છોડી દેશે. હવે શું થાય? નરજન્યુમાંથી એક અંડકોષ સાથે જોડાય તો આ બેમાંથી આ એક અંડકોષ સાથે જોડાઈ ગયો, યુગ્મનજ બન્યો તો અહીંયા યુગ્મનજ બનશે. એ યુગ્મનજમાંથી એ વિકસે, જે વિકસે છે જેનું નામ છે એ. જ્યારે અન્ય નરજન્યુ ધ્રુવી એટલે અહીંયા કેન્દ્રસ્થ કોષમાં આ રીતે બે કોષ કેન્દ્ર ધરાવતો કોષ છે તેમાં આ જશે તો અહીંયા જે બનશે તે બીમાં વિકાસ પામશે. તો એ જે બનશે એ બીમાં વિકાસ પામે છે. સમજતા રહેજો. સી એ લિંગી પ્રજનનનું અંતિમ ઉત્પાદન છે જે ફલન પછી વિકસિત થાય છે અને ફળોની અંદર રચાય છે. એ બી સી ડી ને ઓળખો. શું આવશે? ચાલો, તો યુગ્મનજમાંથી કોણ બનશે? ભ્રૂણ બનશે. એટલે એ શું છે? ભ્રૂણ. ત્રણ ત્રિકીય એક નરજન્યુને બે ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવતો જે કોષ બને એને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કહીશું. તો એ શું છે? તો અહીંયા જ્યારે અન્ય નરજન્યુ ધ્રુવીય કોષો સાથે ભરીને બીમાં વિકાસ પામે તો એ બીમાં વિકાસ પામે તો એ આગળ જતા શું બનશે? ભ્રૂણપોષ. પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, એ આગળ જતા ભ્રૂણપોષમાં વિકાસ પામશે. બરાબર છે? ચાલો જોઈએ. હવે અહીંયા સી એટલે જ્યારે ભ્રૂણ બની જશે, બરાબર, યુગ્મનજ ભ્રૂણમાં ફેરવાઈ જશે, ભ્રૂણપોષ પર વપરાઈ જશે, અંડક ફેરવાઈ જશે બીજમાં, જે લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે, અને બીજાશય ફળમાં ફેરવાશે અને એ ફળમાં કોણ છે? બીજ છે. તો જો એ ભ્રૂણપોષ છે ના, આ તો અહીંયા જ ખોટું પડી ગયું. એ ભ્રૂણ છે, વાત સાચી છે. બી ભ્રૂણપોષ, સી બીજ. ઓપ્શન બી સાચો આન્સર થશે. છતાં બીજા ચેક કરશું. એ પ્રડે છે ના, એ પીએન છે ના. ઓપ્શન બી સાચો આન્સર થશે. આગળ વધીએ. નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે. બહુબીજાણુ એક કરતાં વધુ નર કોષ કેન્દ્ર દ્વારા અંડકનું ફલન લાવી શકે છે અથવા મોટી સંખ્યામાં શુક્રાણુઓ ભ્રૂણપૂટના અન્ય ઘટકો કે સહાયક કોષોના ફળદ્રુપમાં. ઓકે, ચાલો સમજીએ પહેલા. બહુબીજાણુ એક કરતાં વધુ નર કોષ કેન્દ્ર દ્વારા અંડકનું ફલન લાવી શકે છે
अथवा मोटी संख्या में शुक्राणुओ भ्रूणपूटना अन्य घटको जेम के सहायक कोषो अने प्रतिध्रुवीय कोष केंद्र ने फलद्रूप करी शके छे। आगळ समजो। आवृत बीजधारी में परागनलिका सामान्य रीते एक अशाखित रचना छे जे सामान्य रीते फलन बाद पण जोवा मळे छे। आगळ जो अंतःआवरण ए परागरजनी दीवालनो आंतरिक पेक्टोसेल्युलर स्तर छे जे एसिटोलेशन दरमियान नाश पामे छे। परागरजना बाह्य स्तરમાં बाह्य स्तर કંટકીય સેક્સિન અને આંતરિક સ્તર લીસુ જે નેક્સિન કહેવાય છે। તો ઉપરનામાંથી કયું સંયોજન સાચું છે? તો પહેલી વાત કરીએ તો એક કરતાં વધુ નર કોષ કેન્દ્ર દ્વારા અંડકનું ફલન લાવી શકે છે। અન્ય ઘટકો જો આ ફળદ્રુપ નથી, સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો ફળદ્રુપ નથી, તો આ વાત ખોટી છે। આવૃત બીજધારીમાં પરાગનલિકા સામાન્ય રીતે अशाखी है, फलन बाद नहीं जोवा मळती, फलन बाद नहीं जोवा मळती। अंतःआवरण वात वाली साची है आ वात। तो अने बाह्य आवरण जे छे एने नेक्सिन कहेवाय छे, आ वात पण साची है। तो अहींया पहेलुं ने बीजुं तो छे खोटुं ज छे, पण तीजुं ने चौथुं साचुं छे। ओके, आ एमसीक्यू ने आपणे थोड़ो पेन्डिंग राखीए छे, पछी आपणे एनो आंसर प्रोपर जोईशुं। बराबर। आषाढ़ेशन महाबीजाणु जनन पछी शुं कीधुं छे? ध्यान आपजो। महाबीजाणु जनन पछी उत्पन्न थता महाबीजाणु एकीय छे। शुं कीधुं छे? महाबीजाणु जनन थई जाय पछी जे महाबीजाणु बने ए एकीय छे। एमएमसी अर्धसूत्री भाजन करे छे। ए अने आर बंने साचा छे अने आर योग्य समजूती आपे। जो महाबीजाणु जनन पछी जे महाबीजाणु बनशे एकीय छे, वात साची छे। अने आनुं अर्धसूत्री भाजन एटले रंगसूत्रोनी संख्या अर्धी थई जाय छे, आ वात पण साची छे। तो ए अने आर बंने साचा छे। अहींया महाबीजाणु केम एकीय छे? तो कारण बतावे छे के एमएमसी नुं शुं थयुं छे? अर्धसूत्री भाजन छे। तो योग्य समजूती आपे छे ऑप्शन ए पण साचो आंसर थई जशे। आगर वधीए छे। जो चारे महाबीजाणु जीवंत रहे, चारे चार अने भ्रूणकोषनी रचनामां भाग ले तो ते कया प्रकारनो विकास कहेवाय? जो एक लेशे तो एक बीजाणुजनक एटले मोनोस्पोरिक, बे भाग ले तो बायस्पोरिक, चार भाग लेशे तो टेट्रास्पोरिक कहेवाशे अने एनाथी वधारे हशे तो पोलिस्पोरिक। अहींया सीधुं कीधेलुं छे के चार भाग ले छे तो ए कहेवाशे टेट्रास्पोरिक। पोलिगोनम प्रकारना भ्रूणपूटना विकास दरमियान सक्रिय महाबीजाणुने केंद्रथी केटली वखत मुक्त केंद्रस्थ संभाजन अनुभवे छे? समझो पहला एमसीक्यू ने। पोलिगोनम प्रकारनो भ्रूणपूट विकास पोलिगोनम प्रकार सक्रिय महाबीजाणुनुं केंद्र केटली वखत मुक्त एटले खाली कोष केंद्रनुं निर्माण थाय छे, कोष दीवालनुं निर्माण थतुं नथी। तो चालो याद करीए। आ जे छे ने सक्रिय शुं छे? महाबीजाणु छे। पोलिगोनम केम कीधुं छे ए पण याद करावो। तो जो आ प्रदेश छे, अहींया महाबीजाणु मातृकोष छे, एनुं अर्धीकरण थयेलुं ने तो आ रीते चार महाबीजाणु बनेला। बराबर। पण ए चार माना अंडक छिद्र बाजुना अवनत पामेला अने आ जे सक्रिय बनेलो ए अंडक तल बाजुनो छे। तो एटला माटे आपणे एने पोलिगोनम कीधुं छे। हवे आ एक बची गयो छे, आ एक शुं छे? ए शुं छे? महाबीजाणु छे, सक्रिय महाबीजाणु। तो एमांथी आपणे शुं करवानुं छे? एक तो आपणे शुं बनाववानुं छे? भ्रूणपूट विकास करवानो छे, कयो? पोलिगोनम। तो अहींया आपणे पहेला एक वार संभाजन करशुं एटले बे बनशे। एक वार संभाजन कर्युं, पछी आपणे बीजी वार संभाजन करशुं एटले अहींया आ रीते चार बनशे अने तीजी वार संभाजन करशुं एटले आ रीते 8 बनशे। अने कोष मुक्त केंद्रस्थ कीधुं कारण के कोष दीवाल बनी नथी, तो अहींया 3 वार आपणे करवुं पड़शे। केटली वखत? 3 वखत। तो आनो आंसर ऑप्शन सी साचो थई जशे। चलो
સામાન્ય રીતે મોટા ભાગની આવૃત બીજધારી વનસ્પતિમાં મહાબીજાણુ ચતુષ્કના કયા 3 મહાબીજાણુ અવનત પામે છે? અત્યારે જ કીધેલું છે. સામાન્ય રીતે મોટે ભાગેના પોલિગોનમ પ્રકારનો હશે. તે અંડક છિદ્ર બાજુના અવનત પામશે, અંડક તલ બાજુનો સક્રિય રહેશે. અંડક તલીય છેડા તરફના ના, અંડક છિદ્રીય તરફના વાત સાચી છે. વૈકલ્પિક રીતે ગોઠવાયેલા કોઈ પણ 3 એવું નથી હોતું ને મધ્યમાં રહેલા એવું ના, પણ અંડક છિદ્ર તરફના, એટલે ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. પોલિગોનમ આપણી એનસીઆરટીમાં પણ પોલિગોનમ પ્રકારનો જ એકબીજાણુજનક વિકાસ છે અને મોટે ભાગની આવૃત બીજધારીમાં આ પ્રકારનો જોવા મળે છે. ચલો આગળ જોઈએ છે. મહાબીજાણુ માતૃકોષ એ ઘટ કોષરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. વાત તો સાચી છે, કારણ એમએમસી અંડક છિદ્રીય પ્રદેશમાં પ્રદેહના કોષોમાંથી વિભેદન પામે. આ વાત પણ સાચી છે. હવે ઓપ્શન પર જાઓ. વિધાન અને કારણ બંને સાચા. આરએની સાચી સમજૂતી છે. વિધાન અને કારણ બંને સાચા, પરંતુ આરએની સાચી સમજૂતી નથી. આ એ સાચું છે, આર ખોટું છે, એ ખોટું છે, આર સાચું છે. શું આન્સર આવશે આનો? એક વસ્તુ તો ક્લિયર છે કે બંને સાચા છે, એટલે આ તો નીકળી ગયા. આ બેમાં કન્ફ્યુઝન. તો યાદ રાખો, મહાબીજાણુ માતૃકોષ ઘટ કોષરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર મોટો કોષ છે. એ નીચેનું વિધાન નથી સમજાવતું. એ વાત સાચી કરે છે, પણ એ ઘટ કોષરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર કેમ ધરાવે છે એ સમજાવતું નથી. એટલે અહીંયા ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં પરાગનયનની પ્રક્રિયા સંપૂર્ણપણે પાણીની સપાટીની અંદર થાય છે અને પરાગરજની લાક્ષણિકતા શું છે? વેલિસ્નેરિયા પરાગરજ ગોળાકાર અને ભારે છે, તો પાણીની સપાટી પર થાય. આ ના આવશે. જોસ્ટેરા પરાગરજ પટ્ટી જેવી લાંબી છે. વાત સાચી. મીરયુક્ત આવરણ વગરની હોય છે. વાત ખોટી છે. જોસ્ટેરા પરાગરજ પટ્ટી જેવી લાંબી અને સ્પેસમી આવરણ ધરાવે છે. આ વાત સાચી છે. હાઇડ્રેલા પરાગરજ કાંટાવાળી છે. આ વાત પણ ખોટી છે. ઓપ્શન સી સાચો આન્સર થઈ જશે. વિધાને ક્રોમેલેવા જેવી વનસ્પતિમાં ક્યારે પણ પરપરાગનયન થઈ શકતું નથી. ક્રોમેલિના માત્ર હવાઈ પુષ્પો ઉત્પન્ન કરે છે, જે ક્યારે ખીલતા નથી. શું કહેવું છો? જો ક્રોમેલિના જેવી વનસ્પતિમાં ક્યારે પરપરાગનયન થતું નથી, સ્વફલન થાય છે. વાત સાચી છે, પણ હવાઈ પુષ્પ હવામાં ખુલ્લા છે, સ્ત્રીકેસર પુકેસર હવામાં ખુલ્લા છે, તો પરપરાગનયન થઈ શકે છે. એવું નથી કે ક્યારે નહીં થઈ શકે. તો એ સામાન્ય પુષ્પ છે ને, એવું જ છે. તો એટલા માટે આ વિધાન તો ખોટું થઈ ગયું. એ હવાઈ પુષ્પ અને સંવૃત પુષ્પ બંને, એટલા માટે આ પણ ખોટું થઈ ગયું. તો અહીંયા બંને વિધાન જે છે એ ખોટા થઈ જશે. ઓપ્શન ડી સાચો આન્સર થઈ જશે. યુકા વનસ્પતિ અને ફૂડા વચ્ચેનો સંબંધ કયા પ્રકારના પરાગવાહકોનું વિશિષ્ટ ઉદાહરણ છે? માત્ર મધુરસ ચોરી કરવા માટેનો સંબંધ? ના. ફરજિયાત સહજીવન, જ્યાં કીટક બીજાશયના ખંડકમાં ઈંડા મૂકે, બંને એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતા નથી. તો સહજીવન, આ વાત સાચી છે. આભાસી મેઠુન દ્વારા કીટ પરાગનયન? ના, આ પણ નથી. આકસ્મિક પરાગનયન? આ પણ નથી. ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. એમેર્ફોફેલસના 6 ફૂટ ઊંચા પુષ્પમાં કીટકો આકર્ષવાનું મુખ્ય કારણ શું છે? શું છે મુખ્ય કારણ? સુગંધિત તેલ અને ચીકરો મકરંદ, ખાવાલાયક પરાગરજ, ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન, પુષ્પના આકર્ષક તેજસ્વી રંગો. તો આપણે શીખેલા યુકા અને ફૂડા, અને બીજું ઉદાહરણ સુરણ. સુરણ એટલે શું થશે? એમોર્ફોફેલસ. તો અહીંયા ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન સાચો આન્સર થઈ જશે. આગળ જોઈએ છીએ વિધાન શું કહે છે. પાણી દ્વારા પરાગનયન દર્શાવતી બધી જ જલીય વનસ્પતિમાં પરાગનયન માટે પાણીનો જ ઉપયોગ થાય છે. જળકુંભી અને જલીય લીલી પરાગનયન કીટકો અથવા પવન દ્વારા થાય છે. તો પહેલું ખાલી આપણે જોયું છે કે અમુક વનસ્પતિ થાય છે પાણીમાં, પણ પરાગનયન પાણી દ્વારા થતું નથી. એટલે આ વાત ખોટી છે.
આ બંને વનસ્પતિ પાણીમાં થાય છે, પણ એના પુષ્પ પાણીની સપાટી પર છે, તો એનું પરાગનયન કીટક અને પવન દ્વારા થાય છે. આ વાત સાચી છે. તો અહીંયા વિધાન એ ખોટું છે, પરંતુ કારણ સાચું છે. ઓપ્શન સી આપણો સાચો આન્સર થઈ જશે. ચાલો, લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ ચતુષ્કના નિર્માણ દરમિયાન શરૂઆતમાં ચારેય કોષો કયા કાર્બોહાઈડ્રેટ સ્તર દ્વારા એકબીજા સાથે જોડાયેલ છે અને તેને મુક્ત કરવા માટે કયો ઉત્સેચક વપરાય છે? યાદ કરો, આ લઘુ બીજાણુ માતૃકોષ છે, MMC, જેમાં આપણે લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ કરીએ છીએ. આ લઘુ બીજાણુ ચતુષ્ક છે. જેમાં 4 લઘુ બીજાણુ જોડાયેલા છે ને અહીંયા મેં તમને શીખવ્યું હતું કે અહીંયા આ ભાગમાં કોષ દિવાલની અહીંયાની જે સપાટી છે, જ્યાં એક આવરણ બને છે, જેમાં ગ્લુકોઝના અણુનું બહુલીકરણ થઈને બને છે, જેને આપણે કીધું હતું કેલોઝ. તો અહીંયા આવરણ છે, શું છે? કેલોઝનું આવરણ છે. જ્યારે પરાગાશય પરિપક્વ થાય, શુષ્ક બને, ત્યારે પોષક સ્તર છે એ કેલેજ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે અને તોડી નાખશે ને એમાંથી આ રીતે લઘુ બીજાણુ મુક્ત થશે. તો અહીંયા શું આવશે? સેલ્યુલોઝ? ના, ઓપ્શન બી કેલોઝ, અને કેલોઝ સાચો આન્સર થઈ જશે. એક વનસ્પતિમાં 250 લઘુ બીજાણુ ચતુષ્ક જોવા મળે. કેટલા? 250. તો આ પરાગાશયમાં કુલ કેટલી પરાગરજ બનશે? કુલ કેટલી પરાગરજ બનશે અને આ માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ અનુભવશે? તો અહીંયા ધ્યાન આપો, 250 શું છે? લઘુ બીજાણુ ચતુષ્ક છે. આ પરાગાશયમાં કેટલી પરાગરજ બનશે? તો જો એક લઘુ બીજાણુ ચતુષ્ક હોય, એક લઘુ બીજાણુ ચતુષ્ક હોય તો એમાંથી 4 પરાગરજ બને. કેટલી બને? 4. તો અહીંયા આપણી પાસે 250 છે, તો એમાંથી કેટલી પરાગરજ બનશે? તો જો આપણે લખી દઈએ કે 250 લઘુ બીજાણુ, ઓકે, એક લઘુ બીજાણુ ચતુષ્ક કેટલી પરાગરજ બનાવે? 4 પરાગરજ. તો આપણી પાસે છે 250 લઘુ બીજાણુ ચતુષ્ક. કેટલી પરાગરજ બનાવશે? તો 250 ગુણ્યા 4 એટલે અહીંયા 1000 પરાગરજ બનશે. આ એક આન્સર મળી ગયો. હવે આગળનું જોવાનું, આ માટે કેટલા લઘુ બીજાણુ કોષનું અર્ધીકરણ થશે? તો જો એક લઘુ બીજાણુ એટલે કે માઇક્રોસ્પોર મધર સેલ છે, બરાબર, એનું એકવાર અર્ધીકરણ થાય, એકવાર અર્ધીકરણ થાય તો એક લઘુ બીજાણુ ચતુષ્ક બને. કેટલું બને? એક લઘુ બીજાણુ ચતુષ્ક બને. તો આપણે કેટલા બનાવવાના છે? એક લઘુ બીજાણુ ચતુષ્ક બને. જો સમજો કેટલી પરાગરજ રોજ, અને આ માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ કરવું પડશે? તો જો આપણે લઘુ બીજાણુ ચતુષ્ક 250 બનાવવા હોય તો આપણી પાસે લઘુ બીજાણુ માતૃકોષ પણ કેટલા હોવા જોઈએ? 250 હોવા જોઈએ. તો આનો આન્સર આ થઈ જશે. સમજી લેજો. આટલું એક લઘુ બીજાણુ માતૃકોષનું એક અર્ધીકરણ કરશું તો એક લઘુ બીજાણુ ચતુષ્ક બને. આપણને જોઈએ છે 250 ચતુષ્ક, તો એના માટે લઘુ બીજાણુ માતૃકોષ પણ કેટલા હોવા જોઈએ? કેટલા હોવા જોઈએ? 250. તો ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. ભ્રૂણપૂટમાં મધ્યમાં આવેલ દ્વિતીય કોષ કેન્દ્રનું બંધારણ શું છે? તે એકકીય છે, દ્વિતીય છે, ત્રિકીય છે કે ચતુર્થ છે? શું હશે? દ્વિતીય કોષ કેન્દ્ર. કયું? ભ્રૂણપૂટના મધ્યમાં આવેલ દ્વિતીય કોષ કેન્દ્ર. બધા જ કોષ એકકીય છે, ખાલી દ્વિતીય કોષ કેન્દ્ર જે છે એ કેવું છે? દ્વિકીય છે.
ત્રિકીય ક્યારે કહેવાશે? કે જ્યારે પ્રાથમિક ભ્રૂણ કોષ બનશે ત્યારે, બરાબર. વનસ્પતિમાં સતત સ્વપરાગનયનને કારણે કઈ સમસ્યા થાય? અંતઃ સંવર્ધન દબાણ સર્જાશે. હાઇબ્રિડ વિગળ ના થશે એવું નથી કે ઉચ્ચ લક્ષણો નથી ભેગા થવાના. જનીનિક ભિન્નતામાં વધારો નહીં થશે. સ્વફલન થાય તો જનીનિક ભિન્નતા સર્જાવાની જ નથી. વંધ્યત્વનો નાશ નહીં થશે. જો કોઈ પ્રોબ્લેમ હશે ને તો એ સતત એક પેઢીમાંથી બીજી પેઢીમાં જશે પણ એનો નાશ નહીં થશે. તો એટલા માટે અંતઃ સંવર્ધન દબાણ સાચો આન્સર થઈ જશે. નીચેનામાંથી કઈ એક જનીનિક પ્રક્રિયા છે જે જનીનિક સ્તરે પરાગરજના અંકુરણને અટકાવી સ્વપરાગનયનને રોકે? પરાગાશય અને પરાગાશયનું જુદા જુદા સ્થાને હોવું. કોનું? જનીનિક પ્રક્રિયા પૂછેલી છે કે જે પરાગરજનું અંકુરણ અટકાવે. આનાથી કોઈ ફરક નહીં પડશે. એકગૃહી વનસ્પતિ હોવી? ના. સ્વસંગતતા, આ વાત સાચી છે કે એ શું કરે છે? જો પરાગરજ જનીનિક રીતે સમાન હશે તો એનું અંકુરણ થવા નહીં દેશે. પરાગનલિકાના વિકાસને અટકાવશે. એ થશે જનીનિક ક્રિયાવિધિ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે આપણા ટોપિક ચાલેલા હતા તેના આપણે આટલા MCQ સોલ્વ કર્યા છે. હવે પછીનો નેક્સ્ટ લેક્ચર જે છે એ પરાગરજ ત્રિકેસર આંતરક્રિયા, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો આવા આપણે ઘણા બધા MCQ સોલ્વ કરવાના છે તો હજુ પણ તમે ના એનરોલ કર્યું હોય તો ફટાફટ એનરોલ કરી લેજો, બરાબર. અત્યાર સુધી આપણા જે થિયરી ચાલી ગઈ છે એના રેકોર્ડેડ લેક્ચર પર તમને જો એનરોલ કરી લીધું હોય તો ત્યાંથી મળી જશે. ના કર્યું હોય તો એની લિંક આ વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને સમર્પણ એજ્યુકેશન હબની એપ છે ડાઉનલોડ કરવાનું છે, એના પરથી તમને મળી જશે, બરાબર. જો ના કર્યા હોય તો કરી લો, રેકોર્ડેડ વિડીયો જોઈ લો, જેથી કરીને હવે પછી જે આપણે શીખવાના છે તેમાં તમે ઘણા ક્લિયર રહો, બરાબર. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.